ચડી રહ્યું ને મમ્મી કેપ્સિકમ નાખ્યા ટામેટા તો છેલ્લે ધોઈને સમારીને ક્રશ કરીને જે ક્રશ કરવાનું તે ક્રશ કરી દીધું ને જે સમારવાનું હતું એ સમારી દીધું બધું તૈયાર જ છે એવું હોય ચમતે એવું હોય એવું આદુ બાકી આદુ ઈવન બધા મસાલા એર્યા તો વધારે જ જોઉં હજી તો ચીઝ આવશે પનીર આવશે ચીઝ સેન્ડમાં બે પનીર સેન્ડ દીધું બતાવજે પનીર સેન્ડ ચીઝ સેન્ડ હવે ખાવા બે જવાનું એવું પનીર પર ટોમેટા નાખીએ પછી ભાજી ભાગવાના થોડું ભાગી દેવાનું બધું એક રસ લીલું છમ થઈ જાય સરસ સરસ હજી તો શાક આર્યું ચડતો વાર લાગશે હા ચડતો વાર લાગે છે તું તારે હજી સમાણી રાખતા હા શેણી રાખશે હમણાં સરસ આજ તો કોમે લાગી જાઓ મમ્મી બધા ચડવા દો તા તેલ સુટી ગયું ને મમ્મી છેલ્લું ટોમેટું નાખી ટોમેટો બરાબર અને હું મસાલા કરી મીઠું તો નાખી દઉં મીઠું તો આગળ તો એ નાખ્યું હતું તું એમ કીધું હતું ને કે થોડું ચીઝ ને પનીરમાં હોય એટલે થોડું નાખવાનું બરાબર એ રહ્યા મસાલા કરવાના હળદર અને ધાણા જીરું અને મરચું એ નાખવું પડે લીલા મરચા નાખ્યા ખાસા બધા આપણે થોડું ગરમ મસાલો હા બીજા તો આપણે પેસ્ટ ને એવું બધું નાખ્યું બરાબર મસાલો એ ચડી જાય એક રસ ભાજી ભાગવાના હાલે થોડું ભાગી પસી રેડું ચેણું સમારેલું જ હતું એક રસ કરવો પડે ને એનું ભાગો લાડો થોડું પોણી એડો ચીઝ ભાઈ ચીઝ સેન્ડ દાદા ભાઈ છો જતા રહ્યા કોણ આવ્યો દોસ્તાર દોસ્તાર આનું કોણ આવ્યું સેન્ડ તો આર્યું પટલું આવે ને મમ્મી કોઈ પાવ હાથે ખાવાનું હોય ને એટલે પટલું આવે હા ભાઈ આઈ ગયા કારીગર છો ગાયબ થઈ ગયા તા દોસ્તારનો કોણ આવવાનો એટલે સીધું ગાયબ ઉભા થઈને એડવા માંડવાનું સ્મેલ મસ્ત આવો મમ્મી હા સ્મેલ આવી પપ્પા ચડવા દે હવે તે પાછું તેલ છૂટશે હા બરાબર તેલ છૂટવાનું ચડી રહ્યું ના ચડી રહ્યું બહુ ચડવા દીધું હો એને તો બહુ ચડવા દીધું પનીર નખાય પનીર ના પડે મમ્મી એટલું તો જે નગન પપ્પા બધા પૂછો વધારે નહીં પડે જો દેખાય એ નહીં દેખાય એવું લાગે ને ના આપણે ટેસ્ટ કરશું ને પછી કહીશું આપણે પહેલી વાર આપણે ઘેર તો બનાવીએ બહાર ખાધેલું આપણે પણ પહેલી વાર ઘેર તો પહેલી વાર બનાવું હા મોટા પપ્પામાં બનાવું પનીર ને જો મમ્મી દેખાય કોઈ પનીર તો ઠંડુ કહેતી હતી વધારે પડશે ચડવા તો ધોળા સમા દેના પનીરને થોડું ચડવા દેવું પડે ને પપ્પા ચડવા દો તમે મસાલો કર્યો મને લાગે પેલી તુવેર બનાવો ને એવી સ્મેલ આવી ના પણ તુવેર નહીં બંધી શિયાળા પનીર ચડવા દો
બસ હવે છેલ્લી આઈટમ જઈ રહી છે શાકમાં પનીર નાખીને એના હા પછી થોડુંક મોઈ ગઈ હા થોડું આમ કાચું થઈ ગયું હતું એટલે બરાબર આવું જો ઘી હવે તેલ મસ્ત છૂટવા માંડી હા હવે છૂટ્યું તેલ બહુ દેખાણ ચડી ગઈ એટલે આ ચીઝ નાખી લઈ દો હઉ ફલાઈ ખાવા બેસી જવાના હવે નાખી દે બધું નાખી દઉં બેટા આ તો થાળી ચોટી ગઈ આ તો ગરમ ગરમ જ ખાવું પડે ઠંડુ ના ભાવો બસ તાણ ખાઈ લઈએ તાણ હા મસ્ત રાધે 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 આ નાખી દો શું બન્યું આરી શું બન્યું પનીર ચીઝ ગોટાળો પનીર ચીઝ ગોટાળો ગોટાળો કરી નાખ્યો આજ તો મને એવું લાગે ગોટાળો કેવો ને એવું ના ના મમ્મી હું ચાખ્યું મસ્ત બની હું તો તા તૈયાર થઈ ગયું પનીર ચીઝ ગોટાળો ચાલો મિત્રો જમવા રાધે રાધે ના કેવું ખાવાનું પાવ ખાવાના પાવ અરે ને આપણે પાવ રાધે 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 રાધે